હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આલ્ફા વિદ્યા સંકુલ. આજના લેક્ચરમાં આપણે એક નવું લેસન ચાલુ કરવાનું છે જેનું નામ છે ગતિ અને સમય. એના વિશે આપણે વાત કરવાની છે. આ આપણું ચેપ્ટર છે એ કયા પોર્શનમાં આવશે? વિજ્ઞાનના, એટલે કે વિજ્ઞાનના કયા ભાગમાં આવશે? એ ભૌતિક વિજ્ઞાનમાં આવશે, રાસાયણિક વિજ્ઞાનમાં આવશે કે પછી જીવ વિજ્ઞાનમાં આવશે? વિચારો જી તમે. જ્યારે મેં શરૂઆત કરી હતી વિજ્ઞાન ભણાવવાની ત્યારે જ પહેલા જ લેક્ચરમાં કીધું હતું તમને કે આપણે જે વિજ્ઞાન ભણીએ છીએ એ સળંગ વિજ્ઞાન ભણીએ છીએ, એટલે કે એમાં 3 ભાગો આવેલા છે, જેમ કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. તો આપણે અત્યાર સુધી ઘણા બધા એવા ચેપ્ટર જોયા, જેમ કે પ્રાણીઓમાં પોષણ જોયું, વનસ્પતિઓમાં પોષણ. તો આ ચેપ્ટર છે એ કેમાં આવશે ભાઈ વિજ્ઞાનમાં? તો કે આ ચેપ્ટર છે એ વિજ્ઞાનના જીવ વિજ્ઞાનમાં આવશે, કે એમાં આપણે જોયું કે માનવ શરીરની અંદર ખોરાકનું પાચન કેવી રીતે થાય છે, અથવા તો વનસ્પતિની અંદર કેવી રીતના થાય છે, પછી એની અંદર જે પાચન થઈ ગયા પછી એનું વહન કેવી રીતે જાય છે, એની અંદર જે રુધિર આવેલું છે. તો ટૂંકમાં આપણે જે માનવ આધારિત જે કોઈ પણ વસ્તુઓ ભણીએ છીએ અથવા તો પ્રાણીને આધારિત જે કોઈ પણ વસ્તુઓ ભણીએ છીએ તો એ શેમાં આવશે? તો કે એ જીવ વિજ્ઞાનમાં આવશે. પછી બીજો પોર્શન હતો આપણો રાસાયણિક વિજ્ઞાનનો. તો એમાં શું આવતું હતું? તો એમાં જે રસાયણો વિશે આપણે ભણીએ છીએ, જેમ કે એસિડ, બેઝ, ક્ષાર, તો આવા બધા વિશે આપણે ભણતા હતા. તો એ શેમાં આવતું? તો કે ભાઈ રાસાયણિક જે આપણી વિજ્ઞાન છે એમાં આવતું હતું. બીજું આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, જે હમણાં આપણે છેલ્લે પૂરું કર્યું. તો આ બધું હતું તો કે જેમાં એક પ્રક્રિયા થતી હતી, રાસાયણિક પ્રક્રિયા થતી હતી અને રસાયણોનો ઉપયોગ થતો હતો એમાં. અને કોઈ પણ પદાર્થ છે તો એનું સ્ટ્રક્ચર શું છે, એમાં ક્યાં ક્યાં એના એટમ્સ આવેલા છે, એના વિશે આપણે જો કોઈ ભણતા હોઈએ તો એ શેમાં આવે બધું? તો કે એ રસાયણ વિજ્ઞાનમાં આવે. હવે આપણે જે આજે જોવાનું છે એ છે ગતિ અને સમય, એના વિશે જોવાનું છે. તો આ ગતિ અને સમયમાં શું આવશે? તો કે આ જે ભાગ છે એ આપણો ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે. એટલે કે અત્યાર સુધી આપણે રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એના વિશે આપણે ભણતા હતા, પણ આજે આપણે કંઈક નવું ભણીએ કે જે ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે, જેનું નામ શું છે? ગતિ અને સમય. એના વિશે આપણે વાત કરીશું. તો શરૂઆત કરીએ કે આપણે એ પહેલા તમને કહી દઉં કે આપણું જે ચેપ્ટર પૂરું કર્યું છે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, એનું જે સ્વાધ્યાય છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ તમારે તમારી બુકમાં લખવાનું રહેશે, એટલે કે એઝ એ હોમવર્ક લખવાનું રહેશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણું જે નવું ચેપ્ટર છે ગતિ અને સમય, એના વિશે જોઈએ. તો સૌથી પહેલા તો આપણે ખબર છે આપણે 6થા ધોરણમાં ભણી જ ગયા છે, ગતિ વિશે આપણે ભણી ગયા હશું. હવે આ ગતિ છે એ કેટલા પ્રકારની હોય છે? તો કે આપણે 6થા ધોરણમાં 3 પ્રકારની ગતિ વિશે આપણે વાત કરી હતી. કઈ કઈ ગતિ હતી? તો કે પહેલી હતી એ છે સુરેખ ગતિ હતી, એટલે કે સુરેખ પથ પર થતી ગતિ. એને શું કહેવાય? તો કે એને સુરેખ ગતિ કહેવાય છે. બીજી હતી વર્તુળાકાર ગતિ અને ત્રીજી ગતિ હતી આવર્તનીય ગતિ. તો આ ત્રણેય ગતિ વિશે આપણે જે 6થા ધોરણમાં છે એ ભણી જ ગયા છીએ કે આ સુરેખ ગતિ શું હોય છે, વર્તુળાકાર ગતિ શું હોય છે અને આવર્તનીય ગતિ શું હોય છે, એના વિશે આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ. પણ ટૂંકમાં થોડુંક રિવિઝન કરી લઈએ કે આ સુરેખ ગતિ છે એ શું હોય છે? તો કે કોઈ પણ સુરેખ પથ ઉપર જે ગતિ થતી હોય એને શું કહેવાય છે? તો કે એને સુરેખ ગતિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ કે કોઈ પણ માર્ચ કરતા સૈનિકો, એટલે કે જે સૈનિકોની પરેડ થતી હોય તો એ કેમાં થતી હોય? તો કે એ સુરેખ ગતિમાં થતી હોય છે. તો આ એનું એક્ઝામ્પલ થયું. બીજું છે વર્તુળાકાર ગતિ, એટલે કે વર્તુળ આકારમાં જે કોઈ પણ ગતિ થતી હોય એને કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા સૂર્યની ફરતે થતી પૃથ્વીની ગતિ. તો આ શું છે? તો કે આ છે એ વર્તુળાકાર ગતિનું એક્ઝામ્પલ થયું. હવે ત્રીજું છે આવર્તનીય ગતિ. તો આવર્તનીય ગતિનું મોસ્ટ ફેવરિટ એક્ઝામ્પલ હોય તો કયું છે? તો કે જે આપણે જે લોલકની ગતિ થતી હોય છે એ કેવી હોય છે? તો કે એ આવર્તનીય ગતિ કહેવાય છે. અથવા તો બીજું છે જે હિંચકાની ગતિ થતી હોય છે એને પણ શું કહેવાય? તો કે એને પણ
આવર્તનીય ગતિ છે એવું કહેવામાં આવતું હોય છે। તો આ જે પેલું આપણું બેઝિક પ્રસ્તાવના છે એના વિશેની વાત થઈ કે આ 3 પ્રકારની ગતિ છે એ આપણે છઠ્ઠા ધોરણમાં ઓલરેડી ભણી જ ગયા છીએ। હવે આપણે અહીંયા શું ભણવાનું છે તો કે ઝડપ, ધીમી અને ઝડપી ગતિ વિશે ભણવાનું છે। તો આપણે કેવી રીતના નક્કી કરીશું કે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ વસ્તુ છે એની ગતિ ધીમી છે કે ઝડપી છે એ જોવાનું છે। કોઈ પણ ફોર એક્ઝામ્પલ અહીંયા 2 વાહનો જાય છે કોઈ પણ સુરેખ રસ્તા ઉપર કે સુરેખ રસ્તા ઉપર 2 અહીંયા વાહનો જાય છે। હવે આ 2 વાહનોમાંથી કોની ગતિ ધીમી છે અને કોની ગતિ ઝડપી છે એ આપણે નક્કી કરવાનું છે। તો એ આપણે જો સુરેખ પથ ઉપર એની ગતિ થતી હશે તો આપણે આસાનીથી જોઈ શકીશું એને કે આમાં જે આ બે વાહનો જાય છે કોઈ એક વાહન એનાથી આગળ થઈ ગયું અને આ વાહન છે એ પાછળ રહી ગયું, તો આપણે કહી શકીએ કે આ જે વાહન છે એની ગતિ છે એ આ વાહન કરતાં વધારે છે એવું આપણે કહી શકીએ છીએ। તો હવે બીજું અહીંયા એક એક્ઝામ્પલ લો કે જેમ કે ફોર એક્ઝામ્પલ છે તમારે છે તમારા મિત્રને બસ સ્ટેશને મૂકવા જવાનો છે, તો હવે શું કરશું તમે? તો કાં તો તમે બસ દ્વારા જશો અથવા તો સિટી બસ દ્વારા જશો અથવા તો તમે ખુદ એને મૂકવા જશો। તો હવે આ 2 થયું કે સિટી બસ છે અને બીજું છે કે તમે તમારી રીતે એટલે કે તમે સાયકલ લઈને મૂકવા જશો। અહીંયા સિટી બસ અને અહીંયા બીજું શું છે તો કે અહીંયા તમારી સાયકલ છે। તો હવે આ બંનેમાંથી કોની ઝડપ વધારે હશે, કોણ ઝડપી તમને બસ સ્ટેશન સુધી પહોંચાડી શકશે એ તમારે નક્કી કરવું હોય તો આપણે કેવી રીતના નક્કી કરીશું? તો કે આપણા ઘરથી પહેલા તો બસ સ્ટેશનનું અંતર છે એ ફિક્સ છે કે આટલું અંતર છે એ જેમ કે 5 કિલોમીટર જેટલું એનું અંતર છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે। તો હવે શું કરીશું તો કે એકી સમયે બંને વાહન છે એ ચાલુ કરીશું। કોઈ એક એક્ઝેક્ટ સમય લઈશું કે 10 વાગ્યા છે એટલે કે 10 વાગે આપણે આ બંને છે સિટી બસ અને સાયકલ એ બંને જવાનો ટાઈમ નોટ કરી લઈશું। પછી જોવાનું કે જ્યારે એ 5 કિલોમીટરનું અંતર કાપીને જ્યારે એ આ જે સિટી બસ અથવા તો સાયકલ જે પહોંચે છે એ સમય આપણે નોંધવાનો રહેશે। તો કોણ આપણને પહેલા આવી જશે તો કે આ જે સિટી બસ છે એ સૌથી પહેલા બસ સ્ટેશન ઉપર આવી જશે અને સાયકલ છે એને પહોંચતા વાર લાગશે। એટલે શું થયું તો કે એ સાયકલની ગતિ છે એ કેવી ગતિ કહેવાશે તો કે એ ધીમી ગતિ કહેવાશે। કોના કમ્પેરમાં, કોની સરખામણીમાં? તો કે આ જે સિટી બસ છે એની સરખામણીમાં। તો સિટી બસની ગતિ કેવી થઈ તો કે એ ઝડપી ગતિ થઈ, પણ કોની સરખામણીમાં? અહીંયા જુઓ આ જે ગતિ અને જે અંતર આપણે જે ભણીએ છીએ એ એકબીજાની સરખામણીમાં ભણવાનું હોય છે, એકબીજાની સરખામણી કરીએ છીએ એના આધારે ભણતા હોઈએ છીએ। તો આમાં આપણે જોયું કે સિટી બસ છે એની ગતિ ઝડપી છે પણ કોના કમ્પેરમાં તો કે આ સાયકલ છે એની કમ્પેરમાં, અને આ સાયકલની ગતિ છે એ ધીમી છે પણ કોની કમ્પેરમાં તો કે આ સિટી બસ છે એની કમ્પેરમાં। એટલે અહીંયા શું કર્યું આપણે તો કે અહીંયા એકબીજાની સરખામણી કરી, આપણે સરખામણી કરી તો આપણને ખબર પડી કે આ બંનેમાંથી કોની ઝડપ વધારે છે અને કોની ઝડપ ઓછી છે। હવે એવી જ રીતના બીજું એક સરળ એક્ઝામ્પલ લઉં હું અહીંયા, જેમ કે 100 મીટરની રેસ કરી છે આપણે અહીંયા 100 મીટરની રેસ કરી છે આપણે અહીંયા। તો હવે શું થશે તો કે એક કાર છે એ કાર જ્યારે કેટલી બધી કારો હોય છે ને રેસમાં, તો ઘણી બધી કારો ભાગ લેતી હોય છે। તો હવે આ જે રેસમાં આ બધી કારો ભાગ લે છે તો એમાંથી કઈ કારની ઝડપ વધારે હશે એ નક્કી કરવું હશે આપણે, તો આપણે કેવી રીતના કરીશું તો કે ખૂબ જ સરળ છે। કેવી રીતના કરીશું કે આપણે અહીંયા એક્ઝેક્ટ અંતર આપી દીધું છે કે અહીંયા 100 મીટરનું જ અંતર આપણે અહીંયા કાપવાનું છે। એટલે કે આ બધી કારોમાંથી જે કોઈ પણ કાર છે એ સૌથી પહેલા 100 મીટરનું અંતર કાપી અને રેસ પૂરી કરશે એની ઝડપ વધારે હશે એવું આપણે કહીશું। એટલે કે આ જે ઝડપ છે એ કોના આધારે આપણે નક્કી કરી તો કે એ ઝડપ છે એ આપણે ગતિના આધારે નક્કી કરી। કોના આધારે? ગતિના આધારે। એટલે કે
આ જે અંતર એને કાપ્યું છે એના આધારે આપણે એને નક્કી કર્યું કે આ કારની ઝડપ છે એ સૌથી વધારે હશે, કેમ કે એ કાર છે એને સૌથી પહેલા 100 મીટરનું અંતર કાપી લીધું અને રેસ એને પૂરી કરી લીધી, એટલે શું કહેવાશે હવે તો કે એની ઝડપ છે એ વધારે કહેવાશે। તો આવી રીતના આપણે જે ઝડપ છે એ કોને સરખા ના આધારે નક્કી કરી શકતા હોય છે કે એક કોઈ પણ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરના આધારે આપણે કહી શકીએ કે આ પદાર્થની ઝડપ આટલી હશે। તો હવે આપણે ઝડપની વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતના લખી શકીએ? તો અહીંયા જો કોને કહેવાશે ઝડપ? એકમ સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે। તો એની વ્યાખ્યા થઈ ગઈ। શું કહેવાય કે ભાઈ એકમ સમયગાળામાં જે કોઈ પણ પદાર્થ છે એને કાપેલા અંતરને શું કહેવાશે? તો કે એ પદાર્થની ઝડપ કહેવાશે। તો આપણે જોયું એક્ઝામ્પલમાં કે જે 100 મીટરની રેસ હોય છે એમાં શું થઈ ગયું તો કે આ એક ચોક્કસ માપ આપી દીધું છે આપણને, અને આ માપમાં આપણે એ જે રેસ થઈ છે એમાં સૌથી પહેલા જે કાર સૌથી પહેલા જ્યારે 100 મીટરનું અંતર કાપીને આવી જશે તો એને શું કહેવાશે? તો કે એ કારની ઝડપ છે એ બીજી કાર કરતાં કેવી હશે? તો કે એની ઝડપ વધારે હશે। તો આ ઝડપની વ્યાખ્યા થઈ। હવે ફોર એક્ઝામ્પલ અહીંયા એક એવું વાક્ય લખું છું કે કોઈ પણ એક કાર છે એની ઝડપ છે એ કેટલી છે? તો કે એની ઝડપ છે એ કિમી પ્રતિ કલાકની છે। તો આનો મીનિંગ શું થયો? એટલે કે આ વાક્યનો અર્થ છે એનો મીનિંગ શું થયો? તો કે આ જે કાર છે એ 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર કાપે છે, એવો મીનિંગ થયો એનું। તો આ જે ઝડપ છે એ શેના આધાર એટલે કે શેના ઉપર એનો આધાર રહેલો છે? તો કે આ જે અંતર છે એના ઉપર આધાર રહેલો છે। એવું નથી કે આ જે કોઈ પણ પદાર્થ હોય છે એની ગતિ અચળ જ રહે છે, એટલે કે એવું નથી કે 1 કલાકમાં એની ઝડપ છે એ 50 કિમી જેટલી જ હશે, કે એ 1 કલાક દરમિયાન એ જે કાર છે એની ઝડપ આટલી જ રહે છે કે અચળ રહે છે, એવું નથી, એ જરૂરી નથી। જ્યારે શરૂઆત થાય છે કાર જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે શું હશે? તો કે એની ઝડપ ઓછી હશે, પછી ધીમે ધીમે શું થશે? તો કે ધીમે ધીમે એની ઝડપ વધશે। તો આ શું થઈ ગયું? તો કે આમાં છે એ ઝડપનું જે ઝડપ છે એ અચળ રહે છે એ જરૂરી હોતું નથી, એની ઝડપ ઓછી પણ થતી હોય છે રસ્તામાં, અથવા તો એની ઝડપ વધુ પણ થતી હોય છે। એટલે કે આપણે જે આ જે માપીએ છીએ છેલ્લે એ સરેરાશ ઝડપ હોય છે। કેવી હોય છે? તો કે સરેરાશ ઝડપ હોય છે। એટલે કે 1 કલાકમાં એને 50 કિલોમીટરનું અંતર કાપેલું છે, જે શું કહેવાય છે? જેને સરેરાશ ઝડપ કહેવાય છે। આ 1 કલાકમાં તો ઘણી વખત કારની ગતિ છે એ ધીમી પણ થઈ જતી હોય છે, અથવા તો એની ગતિ વધી પણ જતી હોય છે। એ ડિપેન્ડ નથી કરતું। શું ડિપેન્ડ કરે છે? માત્ર તો કે માત્ર એ ડિપેન્ડ કરે છે કે એને કેટલું અંતર કાપેલું છે એ ડિપેન્ડ કરે છે। એ શું કહેવાય છે? આજે એને અંતર કાપ્યું 1 કલાકમાં, એને જ શું કહેવાય છે?
તો કે એને સરેરાશ ઝડપ કહીએ છીએ આપણે। તો હવે આ સરેરાશ ઝડપ માપવા માટે એક તો આપણને અંતર છે કેટલું એકમ સમયગાળામાં આપણે કેટલું અંતર આપેલું છે એ નક્કી થઈ ગયું, પણ હવે આપણે સમય માપવાનો રહેશે। અંતર કેવી રીતના માપવું એ આપણે ખબર છે, એ આપણે છઠ્ઠા ધોરણમાં ઓલરેડી શીખી ગયા। અંતર અને ગતિ વિશે તો આપણે શીખી ગયા છીએ થોડું ઘણું કે કેવી રીતના એ માપવું। હવે આપણે સમયની વાત કરીએ કે સમય છે એ કેવી રીતના માપન કરીશું, સમયનું માપન કેવી રીતે કરીશું। તો પહેલાના સમયમાં છે એ સમયનું માપન કેવી રીતે થતું હતું, તો કે પહેલાના સમયમાં તો ઘડિયાળ કે એવું કંઈ હતું નહીં, તો માણસો છે એ કેવી રીતના નક્કી કરતા હતા કે આટલો ટાઈમ થયો હશે, તો એ એના પડછાયા દ્વારા એ નક્કી કરતા હતા કે આટલા દિવસ દરમિયાન જે પડછાયો જેમ ગતિ એની બદલતી જાય એવી રીતના એ લોકો ડિસાઈડ કરતા હતા કે અંદાજ લગાવતા હતા કે આટલો ટાઈમ થયો હશે। અને પછી જે મોટો સમયગાળો છે એ કેવી રીતના નક્કી કરતા હતા, તો ફોર એક્ઝામ્પલ આજના દિવસમાં સૂર્યોદય થયો છે અને પ્લસ પછી બીજા દિવસે સૂર્યોદય થશે, તો પહેલા દિવસે સૂર્યોદય થયો અને બીજા દિવસે સૂર્યોદય થયો, એ બે જે સમયગાળો હોય છે એને એક દિવસ પૂર્ણ થયો એવું કહેવાય છે। એટલે કે એક દિવસ છે એ ક્યારે પૂર્ણ થશે, તો કે જ્યારે આજે સૂર્યોદય થશે અને બીજે દિવસે સૂર્યોદય થશે તેને એક દિવસ પૂર્ણ થયો એમ કહેવાય। હવે આપણે એક માસ છે એ નક્કી કરવું હોય તો એ માણસો કેવી રીતે નક્કી કરતા હતા, તો કે જે આજે એક અમાસ આવી છે, એક અમાસ થયા પછી એ જ અમાસ પાછી ફરીથી આવશે, તો આ બે અમાસ વચ્ચેનો જે સમયગાળો હોય છે ને એને શું કહેવાય છે, તો કે એને એક માસ એટલે કે એક મંથ છે એવું કહેવામાં આવે છે। હવે એક દિવસ માસની વાત થઈ ગઈ, હવે એક વર્ષની વાત કરીએ આપણે। તો એક વર્ષ છે એ આપણને કેવી રીતના ખબર પડશે કે જ્યારે પૃથ્વી છે એ સૂર્યની ફરતે જ્યારે એક પરિભ્રમણ પૂરું કરી લેશે તો એને શું કહેવાય, એને કયો સમયગાળો કહેવાય છે, તો કે એને એક વર્ષ પૂરું થયું એવું કહેવાય છે। એટલે કે પહેલાના ટાઈમમાં લોકો છે એ આવી રીતે સમયનો ઉપયોગ કરતા હતા, આવી રીતે સમયગાળો છે એ નક્કી કરતા હતા, સમયનું માપન આવી રીતે થતું હતું। પરંતુ આપણે જ્યારે વ્યવહારમાં સમયનો ઉપયોગ કરીએ છીએ ને ત્યારે સમયના નાના એકમોનો ઉપયોગ કરીએ છીએ। આપણે આખા દિવસની જરૂર નથી હોતી કે એક દિવસની અંદર પણ જે નાના સમયો હોય છે એની આપણને જરૂર હોય છે, તો એક દિવસમાં જે નાના સમયગાળો હોય છે એનો યુઝ કરવો છે। તો હવે એ આપણે કેવી રીતના કરીશું, તો એ આપણે જે ઘડિયાળની રચના છે એના આધારે કરતા હોઈએ છીએ। તો ઘડિયાળની જે રચના છે એ કેવી હોય છે, તો કે એ જટિલ હોય છે અને કોના ઉપર આધાર રાખે છે, તો કે એ જે એની આવર્ત ગતિ થતી હોય એના ઉપર આધાર રાખે છે। તો હવે આ આવર્ત ગતિનું આપણને એક્ઝામ્પલ ખબર છે, કયું એક્ઝામ્પલ છે, જે આપણે લોલક છે સાદું લોલક હોય છે એના આધારે આપણે સમયગાળો છે એ નક્કી કરતા હોય છે। તો કેવી રીતના નક્કી કરીએ છીએ, તો જુઓ અહીંયા સમયનું માપન સાદા લોલક વડે આપણે સમયનું માપન કરીશું। શું લેવાનું પહેલા આપણે, આપણે છે એક સાદું લોલક લઈ લેવાનું છે। આજે એક કોઈ ઉપર એક આધાર લેવાનો મજબૂત કે જેમાં એક દોરી ટીંગાળેલી હોય અને દોરીની નીચે શું હોય, તો કે ધાતુનો ગોળો હોય, અથવા તો કોઈ પણ ધાતુનો ગોળો ન મળે તો શું લઈ લેવાનો, પથ્થર લઈ લેવાનો। તો આ જે ગોળો છે એને શું કહેવાય છે, તો કે એને બોબ કહેવાય છે। શું કહેવાશે, એને બોબ કહેવાશે। અને અહીંયા કોઈ પણ મજબૂત જે આધાર હોય એ લઈ લેવાનો અને આ શું છે, તો કે આ છે એ દોરી છે। હવે શું કરવાનું, કેવી રીતના આપણે છે એ સમય નક્કી કરીશું એ જોવાનું। આ લોલક છે એને આપણે ગતિ કરાવવાની છે, એટલે કે અહીંયાથી આપણે એને છોડી દઈશું તો જે આવી રીતના આમ ગતિ કરે છે એને શું કહેશું આપણે, તો કે એને
આવર્તનીય ગતિ છે એવું કહેવાય છે. એટલે કે જ્યારે લોલકને આપણે ગતિ કરાવવા માટે હલાવશું ત્યારે પેલી જગ્યાએથી આ જગ્યાએ આવશે અને આ જગ્યાએથી પેલી જગ્યાએ છે. એટલે કે આવી રીતના એ ગતિ કરશે, જેને શું કહેવાય છે? જેને આવર્તનીય ગતિ કહેવાશે. હવે શું થશે કે અહીંયા જ્યારે એ મૂળ સ્થાને હતો, જ્યારે એને આપણે ગતિમાં નહોતો મૂક્યો, એને હાથ વડે ગતિ નથી કરાવી, ત્યારે આ જે એનું મૂળ સ્થાન છે એને આપણે નામ આપી દઈશું O. અને જ્યારે ગતિ કરીને આ સ્થાને આવશે એને આપણે નામ આપી દઈશું A. અને ફરીથી અહીંયાથી એ અહીંયા આવશે તો એને આપણે નામ આપી દઈશું B. હવે આપણે ડેફિનેશન લખવી હોય કે સમયનું માપન કોને કહેવાય છે, તો હવે આપણે લખીએ કે જ્યારે જે સાદું લોલક છે, જ્યારે એ ગતિ કરાવવામાં આવે, એ જ્યારે એ ગતિમાં હોય ત્યારે એ એના મૂળ સ્થાન O થી એ A તરફ આવશે અને A તરફથી પાછું એ B તરફ જશે અને B તરફથી O તરફ આવશે. ત્યારે લોલકનું જે લોલક છે એને એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. ક્યારે એવું થશે કે જ્યારે એ લોલક છે એ O થી A તરફ આવશે અને A થી B તરફ જશે અને B થી ફરી પાછું O તરફ આવશે, ત્યારે એક લોલક છે, એક દોલન છે એ પૂર્ણ થયું કહેવાશે. સમજાઈ ગયું તમને? હવે શું? કંઈ નથી, ખાલી અહીંયાથી અહીંયા આવે છે, આમ જાય છે અને ફરીથી એ મૂળ સ્થાને આવી જાય છે, જેને શું કહેવાશે? જેને એક દોલન પૂર્ણ થયું એવું કહેવાશે. હવે આ એક દોલન પૂર્ણ થતા એને જે સમય લાગે છે એ સમયને શું કહેવાય છે? તો કે એ સમયને આવર્તકાળ કહેવાય છે. શું કહેવાશે એને? આવર્તકાળ. તો આવર્તકાળની ડેફિનેશન શું થઈ? તો કે લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને અથવા તો લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે. તો આ આવર્તકાળની ડેફિનેશન થઈ. અને દોલનની ડેફિનેશન તો મેં તમને કહી દીધી કે અહીંયાથી આવી. એની બીજી ડેફિનેશન પણ છે. શું છે એની બીજી ડેફિનેશન? કે જ્યારે લોલક છે એ એના મૂળ સ્થાન O થી મહત્તમ સ્થાન, એટલે કે મહત્તમ સ્થાન એટલે શું કહેવાશે? એટલે કે વધારેમાં વધારે આ લોલક છે એ અહીંયા સુધી આવશે, વધારેમાં વધારે. એટલે શું કહ્યું? તો કે એને મહત્તમ સ્થાન કહેવાશે. એટલે કે મહત્તમ સ્થાન A તરફથી મહત્તમ સ્થાન B તરફ જશે અને ફરીથી એ મહત્તમ સ્થાન B તરફથી A તરફ આવશે, ત્યારે એ એક દોલન પૂર્ણ થયું છે એવું કહેવામાં આવશે. તો આ એક દોલનની ડેફિનેશન થઈ ગઈ. જે પહેલી ડેફિનેશન છે એ સૌથી ઈઝી પડશે તમને. શું કહેવાશે? તો કે એ જે લોલકનું મૂળ સ્થાન છે O થી A તરફ આવશે અને A થી B તરફ જશે અને B થી O તરફ આવશે, ત્યારે એક દોલન છે એ પૂર્ણ થયું કહેવાશે. હવે એવું તમારે છે અહીંયા એક પ્રયોગ કરવાનો છે. શું કરવાનો પ્રયોગ? તો કે આવી રીતના કોઈ પણ એક લઈ લેવાનું ધાતુની મજબૂત આધારવાળું અને એમાં દોરી વડે નીચે કોઈ પણ પથ્થર લઈ લેવાનો. ધાતુનો ગોળો ન હોય તો પથ્થર લઈ લેવાનો. પછી શું કરવાનું કે જે આ લોલક છે એ જ્યારે એના મૂળ સ્થાને છે ત્યારે એનો સમય નોંધી લેવાનો. પછી જ્યારે એ પદાર્થ નહીં પણ જ્યારે આ જે
પથ્થર છે એને આપણે ગતિમાં લાવીશું એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરીશું, જ્યારે અહીંયાથી અહીંયા આવશે એ સમયગાળો નોંધી લેવાનો અને ફરીથી એ એક દોલન પૂર્ણ કરશે એ સમયગાળો નોંધી લેવાનો. એટલે કે પહેલો જે સમયગાળો નોંધીએ છીએ એ આપણો નમૂના રૂપે હોય છે. પછી આપણે એવા 20 દોલનો પૂર્ણ કરવાના છે એટલે કે 20 દોલનોને પૂર્ણ કરતા જે સમય લાગે છે ને એ આપણે નોંધવાનો છે. હવે એ સમય અહીંયા આપણે એક કોષ્ટક બનાવી લેવાનું, જેમાં અહીંયા લખવાનું કે 20 દોલનો પૂર્ણ કરતા જે લાગતો સમય હોય છે એ લેવાનો, પ્લસ અહીંયા આપણે આવર્તકાળ લખીશું. હવે આવર્તકાળ છે એ કેમ નક્કી કરીશું તો કે જે 20 દોલન લાગતો સમય જે આપણે પૂર્ણ કરતા જે સમય લાગ્યો છે ને એને 20 વડે ભાંગી નાખવાનો એટલે આપણને શું મળશે તો કે એ આપણને આવર્તકાળ મળશે. ફોર એક્ઝામ્પલ અહીંયા મને 42 સેકન્ડ છે એ મળી છે, તો હું આ 42 સેકન્ડ છે એને 20 વડે ભાંગી નાખીશ એટલે અહીંયા આપણને શું મળશે અહીંયા તો કે અહીંયા મને છે એ 1.2 જેટલો 1.2 સેકન્ડ જેટલો આપણને આવર્તકાળ મળે છે. હવે આવો જ આ તો મેં એક વખત આવો પ્રયોગ કર્યો, આવો મારે 2 થી 3 વખત પ્રયોગ કરવાનો છે. 2 થી 3 વખત પ્રયોગ કરી અને પછી મારે જોવાનું છે કે મને દર વખતે એક જ સમયગાળો મળે છે કે અલગ અલગ સમયગાળો મળે છે. જે નમૂના રૂપે આપણે જે પેલું લીધું તો એ તો ખાલી નમૂના રૂપે જ લેવાનું, એમાં થોડું ઘણું માઇનર વેરિએશન જોવા મળશે, પરંતુ એ સમય આપણે જોવાનો નથી કે કન્સિડર નથી કરવાનો, પરંતુ એના પછી જે 2-3 પ્રયોગ કરીએ છીએ ને એ જોવાનું, તો તમને દર વખતે સેમ જ ટાઈમ જોવા મળશે. એટલે કે અહીંયા 20 દોલન પૂર્ણ કરતા 42 સેકન્ડ જેટલો જ ટાઈમ મળશે. ફોર એક્ઝામ્પલ લઉં છું હું તો અહીંયા, અને પછી આપણે એને 20 વડે ડિવાઈડ કરીશું એટલે આપણે અહીંયા શું મળશે તો કે આવર્તકાળ છે એ આટલો જ મળશે. એટલે કે એક દોલનને પૂર્ણ કરતા જે આવર્તકાળ મળે છે એ કેવો હોય છે તો કે એ અચળ જ હોય છે, સરખો જ હોય છે. તો આ જે આવર્તકાળ જે આપણને મળ્યો છે એ એક જે વૈજ્ઞાનિક છે જેનું નામ હતું ગેલિલિયો, આ વૈજ્ઞાનિક છે એને શોધ્યો હતો. અને એ પણ કેવી રીતના એક રસપ્રદ વાત છે, જ્યારે આ વૈજ્ઞાનિક છે એ ચર્ચમાં બેઠો હતો ને ત્યારે એને એક એવી પ્રવૃત્તિ જોઈ જેમાં શું હતું તો કે એ એક લેમ્પ છે એ ત્યાંથી એ જગ્યાએથી નીચે પડી ગયો છે અને ધીમે ધીમે એ ગતિ કરે છે. એટલે આ બાજુ આવે છે આ બાજુ જાય છે એવી રીતના એ ગતિ કરે છે. હવે આ બાજુથી આ બાજુ આવે ને ત્યારે એને જોયું કે ત્યારે એના હૃદયનો એક ધબકારો પૂર્ણ થઈ ગયો અને ફરીથી આ બાજુ થયું ત્યારે એક હૃદયનો એનો ધબકારો પૂર્ણ થયો. તો એને નવાઈ લાગી કે જ્યારે એ લેમ્પ છે એ આ જગ્યાએથી આ જગ્યાએ છે ત્યારે જ મારા હૃદયનો એક ધબકારો પૂરો થાય છે અને એવી જ રીતના ફરીથી આ બાજુ આવે છે તો એક ધબકારો પૂરો થાય છે. તો એને એ ગતિ છે એને એક નામ આપી દીધું એવું કે આવર્તનીય ગતિ છે એવું કહેવાતું હશે. પછી એને ધીરે ધીરે એવા ઘણા બધા પ્રયોગો કર્યા જે કેના આધાર ઉપર આધારિત હતા, જે આવર્તનીય ગતિ થતી હોય ને એવા પદાર્થો ઉપર જ એને પ્રયોગો કર્યા અને પછી એને જોયું કે કોઈ પણ જે પદાર્થ હોય કે જે આવર્તનીય ગતિ કરતો હોય તો એને એક દોલન પૂર્ણ કરતા જે સમય લાગતો હોય છે એ કેવો હોય છે તો કે એ સમય છે એ અચળ જ હોય છે. તમે ગમે એટલી વખત પ્રયોગ કરી લેશો શું આવશે તો કે એકને એ જ સમય આવે છે. જે આપણે પહેલી વખત કર્યું હતું એ જ આપણે ચોથી વખત કે 5મી વખત કરીશું તો પણ આપણને એ જ સમય છે એ જોવા મળે છે. એટલે કે શું થયું અહીંયા તો હવે આપણને સમયનું માપન છે એ ખબર પડી ગઈ કે સમયનું માપન છે એ કેવી રીતના આપણે લેશું તો કે એ પદાર્થ છે જ્યારે એ એક દોલન પૂર્ણ કરશે ત્યારે એને લાગતા સમયગાળાને આપણે શું લઈશું તો કે એ સમયનું માપન તરીકે લેશું. તો હવે આપણે ઝડપની પ્રોપર વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકીશું આપણે અહીંયા તો જો અહીંયા હવે ઝડપ છે એ કોને કહેવાશે કોઈ પણ પદાર્થે કાપેલું અંતર અને તેના માટે લાગતા સમયના ગુણોત્તરને તે પદાર્થની ઝડપ કહેવાય છે.
તો આ એની પ્રોપર વ્યાખ્યા થઈ ગઈ. શું? તો કે કોઈ પણ પદાર્થ છે એને કાપેલું અંતર અને તેના માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય છે? તો કે પદાર્થની ઝડપ કહેવાય છે. ઝડપનું સૂત્ર લખવું હોય તો અહીંયા શું લખી શકીએ? કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને પ્લસ તેને લાગતો સમય. એટલે કે ટૂંકમાં આપણે અહીંયા લખીએ તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ એનું સૂત્ર થયું. હવે આનો આપણે યુનિટ લખવો હોય, એકમ લખવો હોય તો શું લખી શકીએ? તો પહેલા તો આપણને અંતર અને આ સમય છે એનો એકમ ખબર હોવી જોઈએ. તો આપણને ખબર જ છે અંતર છે એનો એકમ શું હોય છે? તો કે મીટર હોય, સેન્ટીમીટર હોય અથવા તો કિલોમીટર પણ હોઈ શકે છે. હવે સમય છે એનો ક્યાં ક્યાં એકમ છે? તો કે એના એકમ આપણને ખબર છે, આપણે છઠ્ઠા ધોરણમાં ઓલરેડી ભણી જ ગયા છીએ. સેકન્ડ હોય, અવરમાં હોય અથવા તો મિનિટમાં પણ હોઈ શકે છે. તો અહીંયા આપણે હવે ઝડપનો એકમ લખવો હશે તો કેવી રીતના લખીશું? તો કે અહીંયા હું મીટરમાં લઉં છું તો શું થશે? તો કે અહીંયા અંતર એટલે કે મીટરના છેદમાં અહીંયા સમયગાળામાં શું લઈશું? અહીંયા તો કે અહીંયા સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ આ એનો યુનિટ થયો. આવી રીતના ઝડપનો આ જે ઝડપનો યુનિટ છે એ કયો છે? તો કે આ એનો એસઆઈ યુનિટ છે. મીટર પ્રતિ સેકન્ડ છે એ શું છે? એનો એસઆઈ યુનિટ છે. તો આ જે બોક્સમાં લખ્યું છે એટલું તમારે યાદ રાખવાનું. શું? આ એનું ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય અને આ એનો એસઆઈ યુનિટ છે મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે ઝડપ છે એના વિશેની વાત થઈ. અહીંયા સુધી આપણે રાખીએ, બીજું આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.